હવે સ્વાધ્યાય 6.4 નો દાખલા નંબર 3. આમાં શું કીધું છે? ત્રિકોણ એબીસીની મધ્યગા એ એમ છે. તો ત્રિકોણ એબીસી અને એની મધ્યગા એટલે કે ત્રિકોણને બે ભાગમાં વહેંચે છે, એ અને એમ છે. એબી વત્તા બીસી વત્તા સીએ નો સરવાળો 2am કરતાં વધુ થવો જોઈએ. હવે જો એબી વત્તા બીસી વત્તા સીએ એનો સરવાળો કેટલા છે? બે વાર મધ્યગા કરતાં વધારે થવો જોઈએ. આગળ શું કીધું છે? ત્રિકોણ એબીએમ અને એએમસીની બાજુઓને ધ્યાનમાં લો. હવે જો આમાં બે ત્રિકોણ ધરાવે. પહેલો ત્રિકોણ કયો છે? એબીએમ. તો આ પહેલો ત્રિકોણ એબીએમ અને બીજો ત્રિકોણ કયો છે? એએમસી. આ બે. તો ત્રિકોણ એબીસીની મધ્યગા કઈ છે? એએમ. રેખાખંડ એએમ છે. તેના દ્વારા બે ત્રિકોણ બને. તેનાથી બે ત્રિકોણ રચાય. કયા કયા ત્રિકોણ? તો પહેલો ત્રિકોણ છે ત્રિકોણ એ બી એમ અને બીજો કયો ત્રિકોણ છે? એ એમ સી. બે ત્રિકોણ રચાય. હવે ત્રિકોણ એ બી એમ બરાબર આપણે આવું લખીએ. એ બી એમ માં આપણે આવું લખી શકીએ. એ બી, આ એ બી વત્તા બીએમ વત્તા બીએમ, એનો આ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં કેવો જોઈએ? વધારે હોવો જોઈએ. તો આપણે આ લખી શકીએ. તો પહેલી બાજુ એ બી વત્તા બીએમ એનો સરવાળો છે કોની કરતાં? એમ કરતાં વધારે છે. હવે બીજો ત્રિકોણ કયો છે આપણે? એ એમ સી. તો એના માટે આપણે આવું લખી શકીએ. સી એમ વત્તા એ સી અથવા સીએ. સી એમ વત્તા સીએ એ બંનેનો સરવાળો એમ કરતાં કેવો જોઈએ? વધારે. તો એમ કરતાં વધારે. તો આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ, આને સમીકરણ નંબર 2 આપી દઈએ. હવે આ બંને સમીકરણનો આપણે શું કરવાનો? સરવાળો. બંને સમીકરણનો સરવાળો કરતા. બંને સમીકરણનો આપણે શું કરશું? સરવાળો કરતા. તો ડાબી બાજુનું ડાબી બાજુ સરવાળો, જમણી બાજુનું જમણી બાજુ. તો એ બી વત્તા બીએમ વત્તા સીએમ વત્તા સીએ અને આ એની કરતાં વધારેનું નિશાની એએમ વત્તા બીજું એમ. આ રીતે થઈ. હવે આનો સરવાળો શું થશે? એ બી. હવે જો અહીંયા આપણે શું કીધું? બીએમ અને સીએમ આ બેનો સરવાળો છે. તો જો આ બીએમ વત્તા સીએમ એની બરાબર આખી બાજુ થશે. તો આપણે શું લખીશું? આ આખાની જગ્યાએ શું લખીએ? બીસી. કેમ કે બીસી ની અંદર બીએમ અને સીએમ અથવા એમસી આવી જાય એટલે આ આખાની જગ્યાએ આપણે શું લખશું? બીસી. બીસી વત્તા સીએ એની કરતાં એએમ કેટલી વાર છે? એક વાર અને બે વાર. તો 2am આવું લખી શકીએ. તો હવે આપણે જેવું માંગ્યું હતું એવું સમીકરણમાં આવી ગયું. અને આ બીસી કઈ જગ્યાએ આવ્યા? બીસી. તો અહીં લખશું બીસી બરાબર બીએમ વત્તા સીએમ છે. એટલે અહીંયા શું આવ્યું છે? બીસી આવ્યું. તો આપણે સાબિત થઈ ગયું. એ બી વત્તા બીસી વત્તા સીએ અથવા એસી એનો સરવાળો છે એ 2am કરતાં એટલે કે મધ્યગા કરતાં વધારે છે. દાખલા નંબર 4. એબીસીડી એક ચતુષ્કોણ છે. તો જો આ બાજુમાં આકૃતિ આપી છે એબીસીડી ચતુષ્કોણ છે. એબી વત્તા બીસી વત્તા સીડી વત્તા ડીએ બધી બાજુનો સરવાળો છે એ વિકર્ણ એસી અને બીડી કરતાં શું હોવો જોઈએ? વધારે છે. એવું આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. તો હવે અહીંથી તમે ચતુષ્કોણ જુઓ તો આમાં તમને કેટલા ત્રિકોણ બતાવે છે? જો આ એક ત્રિકોણ અને એની સામેનો બીજો ત્રિકોણ. તો હવે આપણે ત્રિકોણ લખીએ પહેલા. ચતુષ્કોણ એ બી. ચતુષ્કોણ કયો લખશું આપણે? એ બી સી ડી માં વિકર્ણો કયા છે? વિકર્ણો રેખાખંડ એ સી અને બીજો કયો રેખાખંડ છે? બી ડી છે. તો આ બે વિકર્ણો થયા. હવે એના દ્વારા ટોટલ કેટલા ત્રિકોણ રહેશે? તો આ બંને વિકર્ણોથી કુલ 4 ત્રિકોણ રચાય. 4 ત્રિકોણ.
હવે કયા કયા ત્રિકોણ રચાય એ આપણે જોઈ લઈએ. તો પેલો ત્રિકોણ જુઓ ABC. તો પેલો ત્રિકોણ કયો થયો? ABC. બીજો ત્રિકોણ જુઓ ABC થઈ ગયું. બીજો ત્રિકોણ ACD. જો આની સામેનો ACD. તો આ બીજો ત્રિકોણ ACD. ત્રીજો ત્રિકોણ કયો રહેશે? AB. ત્રિકોણ A, B અને D. તો શું લખશું? ત્રિકોણ A, B અને D. ચોથો ત્રિકોણ BC અને D. તો જો BC અને D. આ એક ત્રિકોણ થઈ ગયો. ત્રિકોણ BC અને D. રેડી? હવે આપણને જેમ ખબર છે કે ત્રિકોણની બે બાજુનો સરવાળો છે એ ત્રીજી બાજુ કરતાં કેવો થાય? વધારે થવો જોઈએ. તો પહેલા ત્રિકોણ ABC માટે લખીએ. ત્રિકોણ ABCમાં ABCમાં AB વત્તા બીજું કયું છે? BC. AB વત્તા BC. તો એને કરતાં આનો સરવાળો કેવો હોવો જોઈએ? ઓછો હોવો જોઈએ. રાઈટ? તો આ બંનેનો સરવાળો AC કરતાં વધારે છે. પછી બીજો ત્રિકોણ છે ACD. તો ત્રિકોણ ACDમાં આપણે ACD. તો એમાં DA વત્તા શું કરશું? CD. એ બેનો સરવાળો AC કરતાં વધારે છે. તો DA વત્તા CD. તો એનો સરવાળો DA અને CD એનો સરવાળો AC કરતાં કેવો હોવો જોઈએ? વધારે હોવો જોઈએ. પછી ત્રીજો ત્રિકોણ કયો હતો? ત્રિકોણ ABD. ત્રિકોણ ABD. AB અને D. ત્રિકોણ ABD. તો એમાં બે બાજુ આપણે લઈએ તો DA અને બીજી કઈ બાજુ છે? AB. તો DA વત્તા AB. તો એનો સરવાળો કોની કરતાં વધારે હોવો જોઈએ? BD કરતાં કેવો હોવો જોઈએ? વધારે. હવે ચોથો ત્રિકોણ કયો હતો? ત્રિકોણ BCD. હવે ત્રિકોણ BCDમાં BCD એમાં BC વત્તા CD એનો સરવાળો BD કરતાં વધારે હોવો જોઈએ. તો BC વત્તા CD એનો સરવાળો BD કરતાં વધારે હોવો જોઈએ. તો 4 સમીકરણ આવ્યા. પહેલું, બીજું, ત્રીજું અને આ ચોથું. 4 સમીકરણ આવ્યા. હવે ચારેય સમીકરણો આપણે શું કરવાનો છે? સરવાળો. તો ઉપરના સમીકરણ 1 થી 4 નો સરવાળો કરતા તો આપણે પહેલા શું ડાબી બાજુનો સરવાળો કરવી. તો AB વત્તા BC વત્તા DA વત્તા CD વત્તા DA વત્તા AB વત્તા BC વત્તા CD. તો આ ડાબી બાજુનો સર પૂરો થયો. હવે જમણી બાજુનો. તો એમાં જો AC, BD અને BD. તો AC વત્તા BD વત્તા BD. હવે જો એટલું આપણે લખી નાખ્યું. બધોનો સરવાળો લખ્યો. હવે તમે જુઓ AB એકવાર, AB બે વાર. એ બે વાર છે. BC એકવાર, BC બે વાર. DA એકવાર, DA બીજી વાર. CD એકવાર, CD બીજી વાર. તો બધી વસ્તુ કેટલી વાર છે? ડબલ વાર. તો આપણે આગળ 2 લખીને પછી શું લખી? કોમન કરી નાખીએ. AB વત્તા BC વત્તા DA અને વત્તા CD. આવું થયું. અને આ બાજુ AC બે વાર અને BD બે વાર. તો એને આપણે એવું લખી નાખશું 2AC વત્તા BD. આવું લખી શકીએ. તો આ બગડો વયો ગયા. તો હવે શું વધ્યું? AB વત્તા BC વત્તા DA વત્તા CD. એ બધાનો સરવાળો કોની કરતા? AC વત્તા BD. AC વત્તા BD કરતાં વધારે છે. તો પ્રશ્નમાં આવું જ કીધું હતું આપણે. AB વત્તા BC વત્તા CD વત્તા DA એ બધાનો સરવાળો કોની કરતાં? બે જે વિકર્ણ આપ્યા AC અને BD કરતાં વધારે જોવે. તો એ સાબિત થઈ ગયું છે. તો શું થશે? ઉપરનું સાબિત થાય છે.